મહિલા આરક્ષણ બિલ મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। મહિલા આરક્ષણ બિલ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ભાજપ મહિલા આરક્ષણના નામે વોટની રાજનીતિ કરે છે। 5 રાજ્યોમાં ચૂંટણી હોવાથી ભાજપ આ બિલ લાવી। બિલમાં ઓબીસી મહિલા અંગે કોઈ જોગવાઈ નથી। ભાજપ દેશની મહિલાઓને ગુમરાહ કરે છે। ભાજપ સહપ્રવક્તાનો જ્ઞાનીબેન ઠાકોર પર પલટવાર। જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન પર હેમાલી બોઘાવાલાએ કહ્યું કે બિલ રાજકીય લાભ માટે નહીં, મહિલાના હક અપાવવા માટે દેશની નીતિ નિર્ધારણમાં મહિલાનો 50% ફાળો અનિવાર્ય। બિલ ભારત માટે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે। મહિલાઓના સશક્તિકરણથી જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ। 2014 સુધી કોંગ્રેસની સરકાર હતી, ખરડો શા માટે પસાર ન કરાયો? આપણે દરેકે આ ખરડાને સહર્ષપૂર્વક આવકારવો જોઈએ તેવી વાત કરી હતી। 2023ની અંદર જ્યારે પસાર થયું તો 24ની લોકસભાની ચૂંટણીમાં કરી શકતા હતા, પણ એમને 29 સુધી આ બિલ પેન્ડિંગ રાખ્યું ને એમાં અનેક વખતે આ જ વાત આવી કે ભાઈ અમે મહિલાઓને 33% આરક્ષણ આપીશું લોકસભાને વિધાનસભામાં। તો એસસી મહિલાઓને મળે છે, એસટીને મળે છે, પણ દેશનું પોપ્યુલેશન સૌથી વધારે ઓબીસી એટલે બક્ષીપંચ કે એ મહિલાઓનો એની અંદર આ બિલની અંદર કોઈ સમાવેશ કરવામાં આવેલો નથી। આવનાર સમયની અંદર લોકસભા અને વિધાનસભામાં સમગ્ર દેશમાં ઓબીસી મહિલાઓને મોટો અન્યાય થવાનો। એનું કારણ કે એસસી, એસટી અને જનરલ આ તમામ જ્યાં ઓબીસીનું પોપ્યુલેશન વધારે હશે ત્યાં પણ એ લોકો ઇલેક્શન લડી શકશે અને એટલા માટે કરીને સૌથી વધારે પ્રતિનિધિત્વ એ ઓબીસી મહિલાઓને જે આ બિલની અંદર તકલીફ પડવાની છે એના કારણે નુકસાન થવાનું છે। જ્ઞાનીબેન, મારે આપને કહેવું છે કે પાછલા 30 વર્ષના ઇતિહાસમાં આપ જરા ડોક્યુ કરીને જોશો ને તો ખબર પડશે કે જે દેશની વડાપ્રધાન મહિલા હોય, જે દેશના 2 રાષ્ટ્રપતિ મહિલા હોય અને ત્યારે આ ખરડો પસાર થયો નથી, એનું કારણ શું? આજે 2004થી 2014 સુધી જ્યારે આ વિપક્ષ કોંગ્રેસની સરકાર શાસનમાં હતી ત્યારે પણ આ ખરડો પસાર કરવા માટેની તૈયારીઓ ત્યારે કેમ ન થઈ શક્યું? આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આ કોઈ રાજકીય પક્ષને લાભ થવા માટે આ ખરડો પસાર નથી કરતા, પરંતુ તેમણે આ દેશની મહિલાઓને કામ કરતા જોઈ છે। તેમણે આ દેશની મહિલાઓમાં એક નેતૃત્વ જોયું છે અને એટલા માટે આ મહિલાઓને એમનો હક અપાવવા માટે આજે આ ખરડો પસાર થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌએ આ ગર્વ લેવાની બાબત છે।